નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોયું તો કંજક્શન અને આપણે એવું કીધું તો કંજક્શન ની અંદર કે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કંજક્શન છે એક્સરસાઇઝ આપણે સોલ્વ કરીશું. તો અત્યારે જે કંજક્શન ની આપણે એક્સરસાઇઝ સોલ્વ કરવાના છે એ બધા એક્ઝામ ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને 29 કંજક્શન આપણે સોલ્વ કરશું. એક્ઝામ ની અંદર આ રીતના પૂછાય, બરોબર. આ એક્સરસાઇઝ છે બધા રિમિક્સમાં છે, બધા મિક્સમાં અત્યાર સુધીમાં આપણે જે જોયા એ બધા કંજક્શન મિક્સમાં એક્ઝામ માંથી આ રીતના કોઈ પણ 3 કંજક્શન પૂછાય. કૌંસની અંદર 3 તમને ઓપ્શન આપેલા છે, 3 વાક્ય પૂછાય, એક વાક્યનો 1 માર્ક્સ હોય. અમુક કંજક્શન એવા આવશે તમારે માત્ર વચ્ચે મૂકી દેવાના છે, અમુક કંજક્શન એવા આવશે કે તમારા અલગ અલગ જગ્યાએ ક્યાંક શરૂઆતમાં મૂકવા, પછી ક્યારેક 2 શબ્દને જોડે, ક્યારેક 2 વાક્યને જોડે. ઓકે, તો ફર્સ્ટ તમને અહીં આપેલું છે, તમને ખ્યાલ હોય તો પેલું આપણે એક્ઝામ્પલ લખીને અહીં આપેલું છે. એક્ઝામ્પલમાં કે જો ફર્સ્ટ એક્ઝામ્પલ અહીં આપેલું છે, મેહુલ વિલ ઈટ એન એપલ, મેહુલ વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ. ઓપ્શન તમને આપી જ દીધા છે, બટ, આઈધર ઓર અને સો. જવાબ તમે બનાવીને આપી દીધો ફર્સ્ટ સમજવા માટે. હવે શેનાથી જોડવાનું છે તો આઈધર ઓર થી આપણે જોઈન્ટ કરવાનું છે. આઈધર ઓર જોઈન્ટ કરીને આપેલું કયા 2 શબ્દને જોડ્યા છે તો ઈટ એન એપલ અને ડ્રિંક ઓરેન્જ જ્યુસ. બરાબર, 2 શબ્દને જોડ્યા છે, આઈધર એપલ, ડ્રિંક ઓરેન્જ જ્યુસ. હવે ફર્સ્ટ નંબરના વાક્યથી આપણે જોઈન્ટ કરવાનું છે. ચલો, ફર્સ્ટ નંબરનું પહેલું સેન્ટેન્સ આપણને આપેલું છે અહીંયા. હવે જોતું જવાનું, આપણે સમજતા. પહેલું એક્ઝામ્પલ શું છે તો નેહા ઇઝ ડાન્સિંગ, ગીતા ઇઝ ડાન્સિંગ. બરાબર, કાઉન્સમાં ઓપ્શન આપ્યા છે એન્ડ, બટ અને ઓર. હવે આ 3 માંથી તમારે યોગ્ય કંજક્શન થી જોડવાનું છે, સુટેબલ હોય. બરાબર, તો નેહા ઇઝ ડાન્સિંગ પેલા હંમેશા ગુજરાતી કરવાનું. કોઈ પણ કંજક્શન આપેલું હોય ને એનો હંમેશા પેલા ગુજરાતી કરવાનું. કે નેહા ડાન્સ કરી રહી છે, ગીતા ડાન્સ કરી રહી છે. તો 2 શબ્દને જોડવાના છે. કયા 2 શબ્દને? નેહા અને ગીતા. તો શેનાથી આપણે જોડશું? એન્ડ થી. તો એન્ડ થી વાક્ય જોડો તો શબ્દમાં શું ફેરફાર થાય? વાક્ય આ રીતના જોઈન્ટ કરવાનું, વચ્ચે નથી મૂકવાનું. તો વાક્ય આ રીતના જોઈન્ટ થાય કે નેહા એન્ડ 2 શબ્દ છે, નેહા એન્ડ ગીતા. 2 શબ્દ જોઈન્ટ થઈ ગયા, નેહા એન્ડ ગીતા. 2 શબ્દ એટલે ઈઝ નું શું કરવું પડે? આર. તો નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ. સેમ ક્રિયા થાય, એક સરખી ક્રિયા થાય ત્યારે એન્ડ થી જોડવાનું હોય. તો નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ. નેહા અને ગીતા ડાન્સ કરી રહી છે. બહુ સિમ્પલ, પણ સિમ્પલ છે એટલે વચ્ચે ખાલી એન્ડ. અમુક વાક્ય એવા છે જેમાં તમારે વચ્ચે એન્ડ મૂકવાથી વાક્ય બનશે, પણ આ વાક્યની અંદર થોડાક શબ્દોમાં ફેરફાર કરવાનો છે. ઓકે, સેકન્ડ આપણે જોઈએ, અલગ અલગ વાક્ય આપણે જોતા જવાના છે. નેક્સ્ટ આપણે કીધું છે કે બીજું સેન્ટેન્સ આપણે, પેલું સેન્ટેન્સ આપણે જોયું, બીજું આપણે કીધું છે અમિત વિલ નોટ સી અ મૂવી. બરાબર, અમિત વિલ નોટ રીડ અ બુક. કૌંસમાં તમને શું કીધું છે? આઈધર ઓર, નાઈધર નોર અને ધેરફોર. હવે આઈધર ઓર ને નાઈધર નોટ ચલાવું ત્યારે મેં તમને એક નિયમ કીધો હતો કે આઈધર ઓર હશે ને કે નાઈધર નોર હશે. નોટ હશે ને તો નાઈધર નોર હોય, નોટ ન હોય ને તો આઈધર ઓર થી જોઈન્ટ થાય. બરાબર, હવે આમાં તમને નોટ આપેલું છે તો કઈ 2 ક્રિયા નથી કરવાની? તો પેલું છે સી અ મૂવી. બરાબર, બીજી ક્રિયા કઈ છે? રીડ અ બુક. હું એમ કહું અમિત વિલ નોટ સી અ મૂવી, અમિત છે એ મૂવી જોશે નહીં. બીજું છે અમિત વિલ નોટ રીડ અ બુક, અમિત પુસ્તક વાંચશે નહીં. તો આપણે એમ કહેવાનું છે અમિત મૂવી જોશે નહીં અને પુસ્તક વાંચશે નહીં. 2 માંથી એક પણ કરશે નહીં. શેનાથી જોડવાનું છે? નાઈધર નોર. પણ નાઈધર નોર જોડો ત્યાં નોટ શબ્દ નહીં કહે. એટલે બીજું વાક્ય આપણે આ રીતના જોઈન્ટ કરવાનું, ચેન્જીસ કરતા જવાના. તો બીજા વાક્યમાં કરતા કોણ છે? તો અમિત. અમિત વિલ ભવિષ્યકાળ છે. નોટ નો, નોટ ની જગ્યાએ શું મૂકવાનું છે? નાઈધર. અમિત વિલ નાઈધર. હવે પેલો શબ્દ કયો છે? સી અ મૂવી. કારણ કે આમાં ક્રિયાપદ એટલે મૂકવાનું કે બંને વાક્યમાં ક્રિયાપદ અલગ અલગ છે. જો બંને વાક્યમાં ક્રિયાપદ સેમ હોય ને તો અમિત વિલ પછી ક્રિયાપદ મૂકવાનું, પણ બંને વાક્યમાં ક્રિયાપદ અલગ છે. પેલામાં કેવું છે? સી અ મૂવી, મૂવી જો. બીજામાં છે રીડ અ બુક. એટલે ક્રિયાપદ ને કર્મને સાથે લઈને અમિત વિલ નાઈધર સી અ મૂવી
nor read a book. પછી એક્ઝામ ની અંદર તમે જે શબ્દથી જોડો નીચે અંડરલાઈન કરવા, નાઈધર અને નોર. આ રીતના વાક્ય છે. અમિત will neither see a movie nor read a book. એટલે વાક્યને જોઈન્ટ કરો ત્યારે ખાસ ગુજરાતી કરવાનું, ટેન્સ નક્કી કરવાના અને નિયમો જોતા રહ્યા. ત્રીજું વાક્ય આપણને કીધું છે થર્ડમાં કીધું છે ઇટ ઇઝ રેઇનિંગ. ઇટ ઇઝ રેઇનિંગ એટલે વરસાદ વરસી રહ્યો છે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બાળકો બગીચામાં રમી રહ્યા છે. પેલા વાક્યમાં કીધું વરસાદ વરસી રહ્યો છે, બાળકો બગીચામાં રમી રહ્યા છે. ઓકે, તો આપણે ગુજરાતી કીધું વચ્ચે મૂકવાનું બીકોઝ એન્ડ અને બટ. જોઈન્ટ કરતા જો એમ કહો વરસાદ વરસી રહ્યો છે બીકોઝ કારણ કે બાળકો બગીચામાં રમી રહ્યા. બીકોઝ નો આવે. બીજું જોઈએ વરસાદ વરસી રહ્યો છે અને બાળકો બગીચામાં રમી રહ્યા. એન્ડ પણ નો આવે તો વધ્યું થયું બટ. તો આપણે મૂકવાનું વરસાદ વરસી રહ્યો છે પણ બાળકો બગીચામાં રમી રહ્યા છે. ક્યારેક અલગ અલગ કન્જક્શન મૂકીને ગુજરાતી કરતું જવાનું. તો આની અંદર સિમ્પલ છે, વચ્ચે ખાલી બટ મૂકવાનું છે. પેલું વાક્ય આપણે મૂકશું ઇટ ઇઝ રેઇનિંગ. ઇટ ઇઝ રેઇનિંગ એટલે વરસાદ પડી રહ્યો છે, બટ પરંતુ ધ ચિલ્ડ્રન બાળકો રમી રહ્યા. બંને જોવા ચાલુ વર્તમાન કાળનું છે. ચિલ્ડ્રન આર પ્લેઇંગ. ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન. આની અંદર કોઈ ચેન્જીસ નથી કરવાના, વચ્ચે ખાલી બટ મૂકી દેવાનું છે. અમુક વાક્ય એવા છે તમારે કોઈ ચેન્જીસ કરવું નહીં પડે, વચ્ચે શબ્દ મૂકી એટલે વાક્ય બનતું જશે. ઓકે, 4 નંબરનું સેન્ટેન્સ જોઈએ. ચોથા નંબરના વાક્યમાં શું કીધું છે આપણને 4 માં? ધ ટીચર વિલ ટીચ ધ લેસન. શિક્ષક પાઠ ભણાવશે. ધ ટીચર વિલ ગીવ નોટ્સ. શિક્ષક ગીવ નોટ્સ એટલે નોંધ અથવા હોમવર્ક આપશે. વાક્ય બંને ભવિષ્યકાળના છે. બે શબ્દ કયા અલગ પડશે? ટીચર વિલ ટીચ અ લેસન. શબ્દ કે છે ટીચ અ લેસન. લેસન એટલે યુનિટ ભણાવશે અને ટીચર વિલ ગીવ નોટ. નોટ આપશે એટલે ગૃહ કાર્ય આપશે. તો ધો લખી શકાય નહીં. ધો ગુજરાતી શું થાય? તેમ છતાં છતાં. પણ એનો આવે એન અને એટ. આ બંને સિમિલર છે, ધો ને એટ. ધો નો આવે એટ પણ વધ્યું કયું? એન્ડ. તો એન્ડ થી જોઈન્ટ કરવાનું છે. એન્ડ થી જોઈન્ટ કરો. એન્ડ થી જોઈન્ટ કરો એટલે ઘણી વખત વાક્યમાં વચ્ચે કન્જક્શન મૂકજો, પણ જરૂરી ફેરફાર કરવા. આમાં જરૂરી ફેરફાર થાય છે. શું થાય છે? ધ ટીચર વિલ, પેલું વાક્ય લખવાનું ધ ટીચર ટીચર વિલ. તો ફર્સ્ટ વાક્યમાં કરતા કોણ? ટીચર. ક્રિયાપદ કયું લેવાનું છે? તો વિલ. ટીચર વિલ ટીચ. ઓકે, ધ ટીચર વિલ ટીચ. પેલો શબ્દ કયો છે? ધ લેસન. ધ ટીચર વિલ ટીચ ધ લેસન. એન્ડ ઓકે, શબ્દને જોઈન્ટ કરવાનું છે. ગીવ નોટ્સ. ગીવ નોટ્સ. શિક્ષક છે યુનિટ અથવા પાઠ ભણાવશે અને ગૃહ કાર્ય આપશે. અલગ પડતા શબ્દ એન્ડ છે ને બહુ મોસ્ટ ઓફ જોઈએ અલગ પડતા શબ્દને જોડે. ઓકે, નેક્સ્ટ 5 નંબરનું સેન્ટેન્સ આપણે જોઈએ. ગુજરાતી દરેક સેન્ટેન્સ નો કરતો જાવ. ગુજરાતી કરો તો તમને વધારે ખ્યાલ આવે. ગુજરાતી કરશો એટલે વાક્ય સમજ પડશે શું કહેવા માંગે. 5 નંબરનું સેન્ટેન્સ આપણે કીધું છે ગેટ રેડી. ફાસ્ટ, જલ્દી તૈયાર થાવ. યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. તમે સમયસર સ્કૂલે પહોંચી શકશો. ઓપ્શન શું છે? સો ડેટ, જેથી કરીને. પછી છે બીકોઝ, કારણ કે. અને ધેરફોર એટલે તેથી. બરાબર, તો આપણે ગુજરાતી કહ્યું જલ્દી તૈયાર થાવ જેથી કરીને તમે શાળાએ સમયસર પહોંચી શકો. જેથી કરીને એટલે શું આવશે? સો ડેટ. વચ્ચે સો ડેટ મૂકવાનું છે. તો વાક્ય આપણા 5 નંબરનું આ રીતના બનાવવાનું છે. ગેટ રેડી. ગેટ રેડી ફાસ્ટ,
જલ્દી તૈયાર થાવ so that જેથી કરીને you can reach school on time. You can reach school on time. તમે સમયસર શાળાએ પહોંચી શકો. જલ્દી તૈયાર થાવ જેથી કરીને તમે શાળાએ સમયસર પહોંચી શકો. ચલો ત્યાર પછી આપણે કીધું છે 6 નંબરનું સેન્ટેન્સ. જય ઇઝ ટાયર્ડ. જય થાક્યો છે. He is walking. તે ચાલી રહ્યો છે. જય થાક્યો છે તે ચાલી રહ્યો છે. so that નું ગુજરાતી હમણાં જ જેથી કરીને. એટ એટલે તેમ છતાં, છતાં પણ or else એટલે નહીતર. આપણે કે જય થાક્યો છે તેમ છતાં ચાલી રહ્યો છે. વચ્ચે આપણે મૂકવાનું છે એટ. તો ગુજરાતી આપણે કહીએ જય is tired. જય થાક્યો છે એટ તેમ છતાં he is walking. તેમ છતાં એ ચાલી રહ્યો છે. જય થાક્યો છે તેમ છતાં તે ચાલી રહ્યો છે. ઓકે, અલગ અલગ કન્જક્શન આપણે જોયા. 7 નંબરનું કન્જક્શન આપણે આગળ આવે છે. ચલો 7 નંબર છે you can wait here, you can go home. 7 નંબર આપણે કીધું છે you can wait here. તમે અહીંયા રાહ જોઈ શકો છો. you can go home. તમે ઘરે જઈ શકો છો. ઓપ્શન છે and but and or. હવે તમે અહીં રાહ જોઈ શકો છો અને તમે ઘરે જઈ શકો છો. એન્ડ શબ્દનું ગુજરાતી આવું થશે but એટલે પણ થાય, or એટલે થાય નહીતર અથવા તો. અથવા આપણે કીધું એકમાં તો આપણે કહી શકીએ તમે રાહ જોઈ શકો છો અથવા તો ઘરે જઈ શકો છો. એટલે આપણા વાક્યમાં મોસ્ટ ઓફ કયો શબ્દ આવશે or નો અર્થ બે થાય. એક or એટલે નહીતર અને or એક થાય અથવા. તો અહીં વાક્ય આપણે આ રીતના બનાવવાનું છે કે you can wait here, you can wait here, or તમે અહીંયા રાહ જોઈ શકો છો અથવા તો go home, અથવા તો ઘરે જઈ શકો. આખું વાક્ય લખો તો આખું પણ લખી શકો કે you can wait here or you can go home. પણ બંનેમાં કરતા સેમ છે. you can એટલે કરતા બંનેમાં સેમ છે. એટલે બીજી વાર ન લખો તો ચાલે. you can wait here તમે રાહ જોઈ શકો છો અથવા તો ઘરે જઈ શકો છો. ઓકે, નેક્સ્ટ 8 નંબરનું સેન્ટેન્સ છે do not play outside, it is very hot. do not નો આપણે ગુજરાતી કે don't વાળું વાક્ય આજ્ઞાથ આપણે જોયું તો આજ્ઞાથ વાક્યમાં don't અથવા do not હોય. ગુજરાતી શું થાય? do not play outside. બહાર રમશો નહીં. it is very hot. ખૂબ જ ગરમી છે. બહાર રમશો નહીં, ખૂબ જ ગરમી છે. ઓપ્શન શું છે? so that, therefore અને because. so that મોટા ભાગે so that નો રૂલ શું છે? so that હોય ને પછી વાક્ય can અથવા could વાળું હોય. therefore એટલે તેથી, because એટલે કારણ કે. તો આપણે કહી શકીએ બહાર રમશો નહીં કારણ કે ખૂબ જ ગરમી છે. 8 નંબરનું સેન્ટેન્સ આપણે આવું બનાવવું પડશે કે don't play અથવા do not play. do not play outside. outside બહાર રમશો નહીં because કારણ કે it is very hot. કારણ કે ખૂબ જ ગરમી છે. ઓકે, 9 નંબરનું સેન્ટેન્સ છે આપણું. નેક્સ્ટ આગળ એમાં એવું કીધું છે તારક should work hard. તારકે સખત મહેનત કરવી જોઈએ. he will not succeed. તે સફળ થશે નહીં. તારકે સખત મહેનત કરવી જોઈએ તે સફળ થશે નહીં. ઓપ્શન છે or else. તો ગુજરાતી કહે તારકે સખત મહેનત કરવી જોઈએ નહીતર સફળ થશે નહીં. બરાબર. therefore એટલે થાય તેથી. so એટલે પણ તેથી. તો બંનેનું સિમિલર છે. therefore એટલે તેથી ને so એટલે તેથી. તો શબ્દ મૂકીએ આપણે વચ્ચે. તારકે સખત મહેનત કરવી જોઈએ તેથી સફળ થશે નહીં. તો so ને therefore આવે તો વધ્યું કયું? or else નહીતર. તો આપણે વાક્ય or else થી બનાવવાનું છે. તો ગુજરાતી પ્રમાણે આપણે કરીએ કે તારક should work hard or else એટલે નહીતર.
he will not succeed. He will not succeed. તારે કે સખત મહેનત કરવી જોઈએ, નહીતર તે સફળ થશે. અને આ V1 છે, succeed. ઈડી છે ભૂતકાળ, આમાં ઈડી લાગે ને તો ભૂતકાળ બને, કારણ કે will ની સાથે હંમેશા કેવું આવે? V1 આવે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જે 10 નંબરનું સેન્ટેન્સ છે આગળ. પ્લીઝ ટેલ ધ ટ્રુથ. પ્લીઝ ટેલ ધ ટ્રુથ એટલે મહેરબાની કરીને સત્ય કહો. તો પ્રિન્સિપાલ વિલ પનિશ યુ. પ્રિન્સિપાલ તમને સજા કરશે. આમાં એક રૂલ્સ આપણે ભણ્યા ત્યારે આવ્યું હતું. પહેલું વાક્ય આજ્ઞા છે ને બીજું વાક્ય ભવિષ્યકાળનું હોય ત્યારે મોટા ભાગે કંજક્શન મુકાય. પેલું આજ્ઞા છે, મહેરબાની કરીને સત્ય કહો, નહીતર પ્રિન્સિપાલ સજા કરશે. નહીતર એટલે શું આવે? અધરવાઇઝ, ઓર અથવા અધરવાઇઝ. મોસ્ટ ઓફ આજ્ઞાત વાક્ય ને ભવિષ્યકાળને જોડે. આપણે વાક્ય આ રીતના બનાવવાનું છે, પ્લીઝ ટેલ, પ્લીઝ ટેલ ધ ટ્રુથ. મહેરબાની કરીને સત્ય કહો, અધરવાઇઝ નહીતર ધ પ્રિન્સિપાલ will punish you. Will punish you. ઓકે, ચલો નેક્સ્ટ આગળ. આ બધા કંજક્શન આ રીતના એક્ઝામ ની અંદર બધા અલગ અલગ પૂછે. મોટા ભાગે એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ, સો ને ધેરફોર એ સૌથી વધારે પૂછાય. એવું ચલો ઓકે, 11 નંબરનું કંજક્શન આપણે જોઈએ. 11 નંબરમાં આપણે કીધું છે, નીતિન ઇઝ ડિસઅપોઇન્ટેડ. ડિસઅપોઇન્ટેડ દુખી અથવા નિરાશ. નીતિન છે દુખી છે. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ. મેચ માટે તેની પસંદગી થઈ નથી. નીતિન દુખી છે, મેચ માટે તેમની પસંદગી થઈ નથી. તમે શબ્દ કયો આવશે? બીકોઝ. કારણ કે મેચ માટે તેમની પસંદગી થઈ નથી. તો વાક્ય આપણે આ રીતના જોઈશું, નીતિન is disappointed. નીતિન દુખી છે, because કારણ કે he was not selected for the match. પેસિવ વોઇસ બનાવી બીજું વાક્ય. કારણ કે મેચ માટે તેમની પસંદગી થઈ નથી. બીજું વાક્ય પેસિવ છે, ઈ છે કર્મ છે, વોઝ વર પ્લસ નોટ V3 બાય પ્લસ કરતા નથી. કારણ કે મેચ માટે પસંદગી કોઈ બીજી વ્યક્તિ કરે. બરાબર, એની સાથે જો કે આપણે કઈ મીનિંગ નથી, પેસિવ એક્ટિવ. આપણે ગુજરાતી જો, નીતિન દુખી છે કારણ કે તેની મેચમાં પસંદગી થઈ નથી. ઓકે, નેક્સ્ટ છે 12 નંબરનું. મધર વિલ પ્રિપેર સ્વીટ. મમ્મી છે પ્રિપેર સ્વીટ એટલે મીઠાઈ બનાવશે. મધર વિલ બેક અ કેક. બેક એટલે પણ બનાવે, કેક બનાવશે. હવે તમને ઓપ્શન આપ્યો છે, સો ડેટ, નાઈધર નોર અને આઈધર ઓર. હવે તમને એવું કીધું હતું ભવિષ્યકાળ હોય મોસ્ટ ઓફ, અને ભવિષ્યકાળની અંદર જો નોટ ન હોય તો કયો શબ્દ આવશે? આઈધર ઓર. આઈધર ઓર થી જોઈન્ટ કરવા કયો શબ્દ આવશે? તો પ્રિપેર સ્વીટ અને બેક અ કેક. અને આઈધર ઓર થી જોઈન્ટ કરવાનું છે. તો વાક્ય આપણે આવું બનાવવું પડશે, મધર will either prepare sweets or
bake a cake. કારણ કે બંનેમાં ક્રિયાપદ અલગ 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 ક્રિયાપદ હોય ત્યાં તમારે સાથે લેવા. મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ, મમ્મી કાં તો મીઠાઈ બનાવશે અથવા તો કેક બનાવશે. આમ તો બેક નો અર્થ એ થાય છે કેક જ બનાવીને, પ્રિપેર એટલે તૈયાર કરવું, બનાવ. પણ બંને ગુજરાતીની દ્રષ્ટિએ સેમ છે, પણ ઇંગ્લિશમાં થોડાક શબ્દ અલગ પડે છે. એટલે બંને ક્રિયાપદને સાથે કર્મ તમારે જોઈન્ટ કરવા. પ્રિપેર સ્વીટ અને બેક અ કેક. ઓકે, ચલો ત્યાર પછી 13 નંબરનું આપણું વાક્ય છે. એમાં કીધું ઇટ વોઝ વેરી ડાર્ક, ખૂબ જ અંધારું હતું. કેતન કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડેઝર્ટ રોડ. કેતને સતત, ડેઝર્ટ એટલે રણ વિસ્તારના રસ્તા ઉપર ચાલવાનું ચાલુ રાખ્યું. આપણે કે અંધારું હતું તેમ છતાં કેતને એ રસ્તા પર ચાલવાનું ચાલુ રાખ્યું. તેમ છતાં એટલે કયું કન્જક્શન આવશે? તો ધો આપેલું છે તો આપણે શરૂઆતમાં ધો મૂકી દેવાનું. ધો પછી આપણે વાક્ય રચના લખાય શું આવે? કરતા. કયું છે? ઇટ. ક્રિયાપદ આવે વોઝ. પછી આવશે વિશેષણ. કયું છે? વેરી ડાર્ક. પછી અલ્પ વિરામ. ઇટ વોઝ વેરી ડાર્ક, ખૂબ જ અંધારું હતું તેમ છતાં કેતન કન્ટિન્યુડ, કેતને સતત ટુ વોક, ચાલવાનું ચાલુ રાખ્યું. કઈ જગ્યાએ? ઓન ધ ડેઝર્ટેડ રોડ. તો ડેઝર્ટ એટલે રણ વિસ્તાર, ડેઝર્ટેડ રોડ. કેતને સતત રણ વિસ્તારના રસ્તા ઉપર ચાલવાનું ચાલુ રાખ્યું. ધો, ઓલ્ધો, ઇવન ધો જે શબ્દ આપણે વાપરતા હોય એ વાપરો. મોટા ભાગે કન્જક્શન છે ને એમાં વાક્ય બદલવાનું તમારે નહીં આવે, ધ્યાન રાખજો. એક્ઝામ ની અંદર વાક્ય બદલવાનું આવશે નહીં. ઓકે, ચલો ત્યાર પછી આપણે 14 નંબરનું વાક્ય જોઈએ. એમાં આપેલું છે પ્લીઝ sit silently. ઓકે, 14 નંબરનું સેન્ટેન્સ છે એમાં આપણે કીધું પ્લીઝ sit silently. મહેરબાની કરીને શાંતિથી બેસો, ટીચર વિલ ગેટ એંગ્રી. શિક્ષક ગુસ્સે થશે. 14 નંબરનું સેન્ટેન્સ છે પ્લીઝ sit silently. મહેરબાની કરીને શાંતિથી બેસો, ટીચર વિલ ગેટ એંગ્રી. ગેટ એંગ્રી એટલે ગુસ્સે થવું, શિક્ષક ગુસ્સે થશે. નિયમ આપણો આવે છે પેલું આજ્ઞાર્થ વાક્ય, બીજું ભવિષ્યકાળનું. બરાબર, નિયમ ન જોવો તો ગુજરાતી કારણ શાંતિથી બેસો, નહીતર શિક્ષક ગુસ્સે થશે. નહીતર કયો શબ્દ આવશે? ઓર, અધરવાઇઝ અને ઓર એલ્સ છે. ધેરફોર, સોરી, ઓર એટલે અધરવાઇઝ, ઓર એલ્સ. આપણે વાક્ય જોઈન્ટ કરીએ, શાંતિથી બેસો, નહીતર તો આવશે ઓર એલ્સ. આ ઓર પણ લખી શકો, બરાબર, ઓર અધરવાઇઝ કોઈ પણ શબ્દ. અધરવાઇઝ તો આપણે આપેલું નથી, ઓર શબ્દ જોઈન્ટ કરવાનું. આપણે કે પ્લીઝ sit silently. મહેરબાની કરીને શાંતિથી બેસો, or else નહીતર the teacher will get angry. આખું સાથે બોલાય. get angry એટલે ગુસ્સે થવું, શિક્ષક ગુસ્સે થશે. શાંતિથી બેસો નહીતર શિક્ષક ગુસ્સે થશે. ચલો નેક્સ્ટ 15 નંબરનું સેન્ટેન્સ કીધું આપણે કે મધર વોઝ બિઝી. મમ્મી વ્યસ્ત હતા. she could not come for the function. તેની ફંક્શનમાં આવી શક્યા નહીં. મમ્મી વ્યસ્ત હતા તેથી ફંક્શનમાં આવી શક્યા નહીં. તેથી એટલે શું આવે? તો સો. એન્ડ નહીં, બટ નહીં, સો. તો આપણે વચ્ચે સો મૂકીને વાક્યને જોઈન્ટ કરવાનું છે. વાક્ય આપણા રીતના બનાવવાનું છે. મધર વોઝ બિઝી. મમ્મી વ્યસ્ત હતા, સો તેથી she could not come for the function.
ઓકે, અમુક કંજક્શન એવા છે માત્ર તમારે બે વાક્યની વચ્ચે મૂકવાનું. જો 14 નંબરનું કંજક્શન હોય તો વચ્ચે મૂકી દેવાનું, ઓકે આવી જાય. તો 15 નંબરમાં વચ્ચે મૂકવાનું. અમુક કંજક્શન એવા આવે કે તમારે થોડાક શબ્દમાંથી ડિલીટ કરવા પડે, સેમ આવતા હોય. થોડાક શબ્દોનું બહુવચન થતું બહુવચન કરવું પડે. 16 નંબરનું જે રામુ ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. રામુ ગરીબ છે, તે પ્રમાણિક છે. તો બીકોઝ મૂકીએ તો જેવું લાગે ને તો ત્રણ કંજક્શન મૂકી દો. આમ રામુ ગરીબ છે કારણ કે તે પ્રમાણિક છે. બીકોઝ નો આવે ધેરફોર એટલે શું થાય, તેથી. તો એ મૂકવાનું. રામુ ગરીબ છે તેથી પ્રમાણિક છે. એ પર નો તો વચ્ચું કે છેલ્લું લાસ્ટમાં ધો. રામુ ગરીબ છે તેમ છતાં પ્રમાણિક છે, તો ધો મૂકવાનું. પણ ધો નો રૂલ્સ શું છે, ધો વાક્યની શરૂઆતમાં મૂકવાનું. આપણે વચ્ચે પણ મૂકી શકો પણ આપણે શરૂઆતમાં મૂકવાનું છે. તો ધો એટલે તેમ છતાં, છતાં પણ. પછી હું આવે કરતા. કરતા કોણ છે, રામુ. ક્રિયાપદ ઇઝ, વિશેષણ વાક્ય રચના લખ્યા. રામુ ઇઝ ઓનેસ્ટ, સોરી રામુ ઇઝ પુઅર, પેલું વાક્ય લેવાનું છે. રામુ છે ગરીબ છે, અલ્પ વિરામ, તેમ છતાં he is honest, તેમ છતાં તે પ્રમાણિક છે. રામુ ગરીબ છે તેમ છતાં પ્રમાણિક. પણ જો તમે શરૂઆતમાં કોઈ કંજક્શન મૂકો તો ધ્યાન રાખવાનું, એક વાક્ય પૂરું થાય તે અલ્પ વિરામ મૂકવાનું. જો તમે વચ્ચે કંજક્શન મૂકતા હોય તો કોઈ પ્રશ્ન છે નહીં. એક્ઝામ ની અંદર જે કંજક્શન વાપરીએ કંજક્શન નીચે અંડરલાઈન કરીને બતાવ કે આ કંજક્શન આપણે અહીંયા વાપર્યું. આ તમે ધો વચ્ચે પણ વાપરી શકો, પણ વાક્યનો ક્રમ શું કરવો પડે, બદલવો પડે. પણ વાક્યનો ક્રમ આપણે બદલવાનો છે નહીં. એકે વાક્યમાં તમારે ક્રમ બદલવાનું નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. બરાબર. 17 નંબરનું વાક્ય જોઈએ. નેહા વિલ વોચ અ મૂવી, નેહા વિલ ગો ફોર અ પિકનિક. નેહા છે મૂવી જોશે, નેહા છે પિકનિકમાં જશે. ભવિષ્યકાળ છે, ઓપ્શન છે એન્ડ, આઈધર ઓર ને બટ. બે ઓપ્શન ને જોડવાના છે. કયા બે ઓપ્શન છે, વોચ અ મૂવી અને ગો ફોર પિકનિક. બેમાંથી એક કરશે, બંને તો ન થાય. કયો શબ્દ આવશે, આઈધર ઓર. આપણે કીધું તો આઈધર ઓર મોટા ભાગે ભવિષ્યકાળને જોડે. આમાં તેટલા આઈધર ઓર ને નાઈધર નો જોડે, ભવિષ્યકાળનું જોઈ લેવાનું. નેહા વિલ, હવે કેને જોડવાનું છે, વોચ અ મૂવી એટલે મૂકવાનું આઈધર. બંનેના ક્રિયાપદ અલગ અલગ છે. તો નેહા વિલ આઈધર વોચ અ મૂવી ઓર ગો ફોર પિકનિક. નેહા છે મૂવી જોશે અથવા તો પિકનિકમાં જશે. બેમાંથી એક કરશે એટલે કા વોચ અ મૂવી અથવા તો ગો ફોર પિકનિક. ચલો ત્યાર પછી 18 નંબરનું સેન્ટેન્સ આપણું છે, સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ. સંજય છે એના ઘરે એનો જન્મ દિવસ ઉજવશે. બીજું વાક્ય, સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે ઇન હોટલ. સંજય છે એનો જન્મ દિવસ હોટલમાં ઉજવશે. સંજય નો બર્થડે ઉજવવાનો છે, બરાબર. કઈ જગ્યાએ, તો વાક્ય છે કે એવું કીધું છે એટ હોમ, ઘરે, અથવા તો કીધું ઇન ધ હોટલ. તો બેમાંથી એક જગ્યાએ ઉજવી શકે. તો બેમાંથી એક જગ્યાએ ઓપ્શન હોય એટલે કયા ઓપ્શન આવે, આઈધર ઓર, નાઈધર નો અને ઓર. ઓપ્શનમાં જુઓ આઈધર ઓર છે નથી, નાઈધર નો છે નહીં, તો કયો શબ્દ છે, ઓર છે. તો ઓર થી જોઈન્ટ કરવાનું છે. બે વાક્યને જોઈન્ટ નથી કરવાનું, બે શબ્દને જોઈન્ટ કરવાનું છે. વાક્ય આપણે આવું બનાવવું પડશે, સંજય will celebrate his birthday. સંજય તેનો જન્મ દિવસ ઉજવશે, બરાબર. ક્યાં ઉજવશે, એટ હોમ ઓર ઇન અ હોટલ. ઓપ્શન માં કે સંજય છે ના ઘરે અથવા તો હોટલ, એમાંથી એક જગ્યાનો બર્થડે ઉજવશે, બરાબર. ચલો ત્યાર પછી 19 નંબરનું વાક્ય છે, મીરા ઇઝ નોટ વેલ, she will not come to school. મીરા ઇઝ નોટ વેલ, મીરાની તબિયત સારી નથી. she will not come to school, તેની શાળાએ આવશે નહીં. ચલો આપણે કંજક્શન ને જોઈએ. મીરાની તબિયત સારી નથી, તે શાળાએ આવશે નહીં. તો કંજક્શન આપણે જોઈશું, મીરાની તબિયત સારી નથી તેથી તે શાળાએ આવશે નહીં. ચલો ઓકે. તો 19 નંબરનું સેન્ટેન્સ આપણે જોઈએ.
19 નંબરના સેન્ટેન્સ ને આપણે આ રીતના જોઈન્ટ કરશું. એટલે ઓપ્શન જોઈ લે. તેથી એટલે શબ્દ આપ્યો છે, therefore આપેલો. ચલો ઓકે, તો લખીએ મીરા is not well, therefore મીરાની તબિયત સારી નથી, તેથી she will not come to school. She will not come to school. તેથી તે શાળાએ આવશે નહીં. ઓકે, ચલો ત્યાર પછી 20 નંબરનું સેન્ટેન્સ છે. આટલામાંથી એક્ઝામમાં પૂછાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા આવી ગયા. જેટલા 10મા ધોરણની ઇમ્પોર્ટન્ટ છે ને બધા આની અંદર પૂછાય. ઓપ્શન જોઈ લે. ઓપ્શન મોટા ભાગે બટ, એન્ડ, ઓર, અધરવાઇઝ, સો, ધેરફોર એટલા વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચલો 20 નંબરનું તમને એવું કીધું છે, ગો ટુ ધ માર્કેટ, ગેટ મી સમ વેજીટેબલ. માર્કેટ જાઓ થોડાક શાકભાજી મારા માટે લાવો. ગેટ મી સમ વેજીટેબલ. તો ઓપ્શન કયું છે? સો ડેટ. માર્કેટમાં જાઓ જેથી કરીને થોડાક શાકભાજી, ઓર એલ્સ એટલે નહીતર, એન્ડ એટલે અને. માર્કેટમાં જાઓ અને થોડાક શાકભાજી લાવો. તો કયા શબ્દ જોઈન્ટ કરવાનું છે? એન્ડ થી. બે આજ્ઞાત વાક્યને જોઈન્ટ કરવાનું છે. ગો ટુ ધ માર્કેટ એન્ડ બીજા વાક્યમાં ક્રિયાપદ અલગ છે, ક્રિયાપદ મૂકવાનું. એન્ડ get me some vegetable. માર્કેટમાં જાઓ અને મારા માટે થોડાક શાકભાજી લાવો. તો એન્ડથી આ બે ક્રિયાને જોડવાની છે. ત્યાર પછી આ 21st, મોહન ran quite fast. મોહન છે ખૂબ જ ઝડપથી દોડ્યો. મોહન છે ખૂબ જ ઝડપથી દોડ્યો. he did not win the race. તે રેસ જીતી શક્યો નહીં. મોહન ઝડપથી દોડ્યો તેમ છતાં રેસ જીતી શક્યો નહીં. તો કયો શબ્દ આવે છે? એટ. તો 21st ની અંદર આપણે આ રીતના જોડવાનું છે કે મોહન રેન કૂદકાશે, ક્વાઇટ, ક્વાઇટ એટલે ખૂબ જ, ફાસ્ટ. મોહન ખૂબ જ ઝડપથી દોડ્યો. એટ તેમ છતાં he did not win the race. He did not win the race. તે રેસ જીતી શક્યો નહીં. ત્યાર પછી છે it is raining heavily. We have to go to school. It is raining heavily. વરસાદ ભારે વરસી રહ્યો છે. We have to go. have to ફરજિયાત. to school. અમારે શાળાએ જવું પડશે. વરસાદ ભારે વરસી રહ્યો છે પણ અમારે શાળાએ જવું પડશે. પણ એટલે શબ્દ કયો આવી ગયો? બટ. હેવ ટુ નું ગુજરાતી ફરજિયાત થાય. શુડ નું સિમિલર કયો તો આમ તો મસ્ટ નું સિમિલર આવે, શુડ નું નહીં. મસ્ટ એટલે ફરજિયાત, પણ હેવ ટુ એટલે શું બતા? ફરજિયાત. આપણે કે વરસાદ વરસી રહ્યો છે, ઇંગ્લિશ શું થાય? તો ઇટ ઇઝ રેઇનિંગ. ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ વરસી રહ્યો. કેવો વરસી રહ્યો છે? તો હેવી, ભારે. વરસાદ ભારે વરસાદ વરસી રહ્યો છે. બટ પરંતુ વી હેવ ટુ ગો ટુ સ્કૂલ. પરંતુ અમારે શાળાએ જવું પડશે. ફરજિયાત ક્રિયા છે. ઓકે, ચલો ત્યાર પછી 23 આવે છે. પૂજા will not congratulate me. પૂજા will not come for the party. પૂજા મને કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન પણ આપશે નહીં અને પાર્ટીમાં પણ આવશે નહીં. અભિનંદન આપશે નહીં, પાર્ટીમાં આવશે પણ નહીં. ભવિષ્યકાળ કીધો. બેમાંથી એક પણ કરશે નહીં. બેમાંથી એક પણ નહીં એટલે કયો શબ્દ આવે? તો neither nor. બરાબર. કયા શબ્દને જોડવાનું છે? તો કોંગ્રેચ્યુલેટ મી અને કમ ફોર ધ પાર્ટી. તો વાક્યને આપણે આ રીતના જોડવાનું છે. 23 માં પૂજા will neither. પૂજા will neither congratulate. અભિનંદન આપવા મી nor come for the party. Come for
the party. Neither nor. પૂજા છે એ મને કોંગ્રેચ્યુલેટ અભિનંદન આપશે નહીં અને પાર્ટીમાં પણ આવશે નહીં, બેમાંથી એક પણ કરશે નહીં. આનો જ વાક્યમાં નોટ ન હોય તો તમારે શેના જોડ દેવાનું છે, તો આઈધર ઓર થી જોઈન્ટ કરી દેવાનું. વિલ ભવિષ્યકાળ મોસ્ટ ઓફ હશે તમારે જોવાનું, ભવિષ્યકાળ હોય અને એમાં નોટ હોય તો આઈધર નોટ થી જોઈન્ટ કરી દેવાનું, ભવિષ્યકાળ હોય અને એમાં નોટ ન હોય તો આઈધર ઓર થી જોઈન્ટ કરવાનું. મોટા ભાગે ફ્યુચર ટેન્સ છે, આઈધર ઓર માં તો ફ્યુચર, નાઈધર નોર માં ક્યારેક ભૂતકાળ પણ આવી શકે. ભૂતકાળ હોય તો થોડું ચેન્જીસ કરવાનું, ડીડ હોય તો ડીડ નીકળે V2 કરવાની, ખાસ ધ્યાન રાખવાનું. બાકી તો સેન્ટેન્સમાં અલગ પડતા શબ્દને જોઈન્ટ ના, પણ નાઈધર નોર મૂકો ત્યારે શું ધ્યાન રાખવાનું, નોટ શબ્દ નીકળી જાય. નોટ નીકળે ત્યાર પછી ક્રિયાપદ જો બદલતું તો બદલવાનું. એક જ ટેન્સ એવો છે એમાં ક્રિયાપદ બદલે. શેમાં ભૂતકાળ હશે તો ભૂતકાળમાં ક્રિયાપદ બદલે. ડીડ ની સાથે V1 હોય તો ડીડ તમે કાઢો એટલે V1 નું તમારે V2 કરવું પડે. બાકી વર્તમાન કાળ હોય તો તમારે ધ્યાન રાખવાનું SKS વાળું ક્રિયાપદ લખવું પડે. ઓકે, ત્યાર પછી 24 નંબરનો સેન્ટેન્સ જોઈએ. એમાં તમને કીધું છે સમીર વોઝ ઇલ. સમીર બીમાર હતો. હી અપિયર ફોર ધ એક્ઝામ. એક્ઝામ ની અંદર હાજર રહ્યો. સમીર બીમાર હતો તેમ છતાં એક્ઝામ ની અંદર હાજર રહ્યો. બરાબર, બીમાર હતો ને એક્ઝામ માં હાજર કયો શબ્દ આવશે તો એટ. તો આપણે 24 ની અંદર જોઈએ તો વાક્ય આ રીતના બનશે. Samir was ill. સમીર બીમાર હતો એટ. સમીર બીમાર હતો એટ તેમ છતાં. બરાબર, he appeared એટલે હાજર રહ્યો, દેખાવ નહીં, હાજર ના, appeared હાજર રહ્યો. for the exam, એક્ઝામ માટે, for the exam. સમીર બીમાર હતો તેમ છતાં પરીક્ષામાં હાજર રહ્યો. ચલો ત્યાર પછી 25 નંબરનું સેન્ટેન્સ આપણે જોઈએ. 25 માં કીધું છે the boys knew. છોકરાઓ જાણતા હતા who had broken the glass. ગ્લાસ કોણે તોડ્યો. they kept quiet. તેઓ શાંત રહ્યા. છોકરાઓ જાણતા હતા ગ્લાસ કોણે તોડ્યો, તેઓ શાંત રહ્યા. આપણે ગુજરાતી કીધું જોવાનું ધો તેમ છતાં, એન્ડ અને સો એટલે તેથી. આપણે ગુજરાતી એમ કહે છોકરાઓ જાણતા હતા ગ્લાસ કોણે તોડ્યો અને તેઓ શાંત રહ્યા. નહીં, ગુજરાતી બંધ બેસતું થશે નહીં. બીજા વાક્યમાં જો છોકરાઓ જાણતા હતા ગ્લાસ કોણે તોડ્યો તેથી તેઓ શાંત રહ્યા, એ પણ બહુ સુટેબલ ગુજરાતી ન થાય. ત્રીજામાં જો છોકરાઓ જાણતા હતા ગ્લાસ કોણે તોડ્યો તેમ છતાં તેઓ શાંત રહ્યા. તેમ છતાં એટલે શું આવે તો ધો. બરાબર, તો ધો નો રૂલ્સ છે કે ધો આપણે શરૂઆતમાં મૂકીએ છીએ. શરૂઆતમાં મૂકવા એટલે આપણે વાક્યનો ક્રમ બદલવાનો છે નહીં. તો આપણે વાક્ય આ રીતના લખવાનું ધો. બરાબર, પેલું વાક્ય છે the boys knew. નો નું ભૂતકાળ છે, છોકરાઓ જાણતા હતા who had broken the glass. અલ્પ વિરામ. boys knew who had broken the glass. છોકરાઓ જાણતા હતા ગ્લાસ કોણે તોડ્યો તેમ છતાં they kept quiet. they kept, આખું સાથે બોલે. keep નું ભૂતકાળ છે kept. quiet, quiet એટલે શાંત. keep silence નું સમાનાર્થી છે. keep silence એટલે શાંત રહેવું ને keep quiet એટલે શાંત રહેવું. પણ keep નું ભૂતકાળ છે કારણ કે પેલું વાક્ય ભૂતકાળ, બીજું વાક્ય પણ શેમાં છે ભૂતકાળની અંદર. ઓકે, ત્યાર પછી 26 નંબરનું વાક્ય જોઈએ. એમાં કીધું ડુ નોટ ટોક ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં વાતો કરશો નહીં. યુ વિલ બી આસ્ક્ડ ટુ લીવ. તમને બહાર જવાનું કહેશે. આજે કહેશે છે યુ વિલ બી આસ્ક્ડ, તમને કહેવામાં આવશે ટુ લીવ, બહાર જતું રહેવું, છોડીને જવું. લાઇબ્રેરીમાં વાતો કરશો નહીં, નહીતર તમને બહાર જવાનું કહેવામાં આવશે. બરાબર, પેસિવ નહીતર એટલે શું થાય therefore, તેથી, or else નહીતર ને short જેથી કરીને કયો શબ્દ આવશે or else.
તો વાક્ય અલગ લખવું પડશે ડુ નોટ અથવા ડોન્ટ પણ ડોન્ટ આપ્યું ડોન્ટ ડુ નોટ આપ્યું ડુ નોટ ટોક વાતો કરશો નહીં ઇન ધ લાઇબ્રેરીમાં વાતો કરશો નહીં ઓર એલ્સ નહીતર યુ વિલ બી આસ્કડ પેસિવ છે યુ વિલ બી આસ્કડ ભવિષ્યકાળનું મોડલનું પેસિવ કહેવાય કર્મ શેલ વિલ બી પ્લસ V3 બાય પ્લસ કરતા નથી યુ વિલ બી આસ્કડ ટુ લીવ લાઇબ્રેરીમાં વાતો કરશો નહીં નહીતર તમને બહાર જવાનું કહેવામાં આવશે ત્યાર પછી 27 છે પ્લીઝ ડિક્ટેક્ટ સ્લોલી ડિક્ટેક્ટ શબ્દ છે લખવું અથવા બોલવું બોલીને લખતા ડિક્ટેક્ટ કેમ કહેવાય મહેરબાની કરીને ધીમે બોલો વી કેન રાઇટ કરેક્ટલી અમે સાચું લખી શકીએ તો પેલું વાક્ય ક્યારે રીતના છે પ્લીઝ ડિક્ટેક્ટ સ્લોલી મહેરબાની કરીને ધીમેથી બોલો સો ધેટ જેથી કરીને વી કેન રાઇટ કરેક્ટલી જેથી કરીને અમે સાચું લખી શકીએ આ શબ્દોમાં થોડુંક એવું થાય ડિક્ટેક્શન અને ગુજરાતી થોડુંક ખ્યાલ રાખવાનો ત્યાર પછી આપણે બે લાસ્ટ શબ્દ છે જોઈ લઈએ 28 છે આપણું 28 નું ગુજરાતી કીધું ફાધર ઇઝ એંગ્રી પિતાજી ગુસ્સે છે જતીન કેમ હોમ લેટ જતીન ઘરે મોડો આવ્યો પિતાજી ગુસ્સે છે કારણ કે જતીન ઘરે મોડો આવ્યો એટલે શબ્દ કયો મૂકશું બીકોઝ વાક્યને બીકોઝ થી જોઈન્ટ કરવાનું છે તો ફાધર ઇઝ એંગ્રી because Jatin came home late કારણ કે જતીન ઘરે મોડો આવ્યો અને છેલ્લું આપણું લાસ્ટ છે એક્સરસાઇઝ નું કન્જેક્શન 29 અમી વોઝ એંગ્રી અમી ગુસ્સે હતી she did not come for the picnic તેની પિકનિકમાં આવી નહીં અમી ગુસ્સે હતી તેથી તે પિકનિકમાં આવી નહીં સો ડેટ તો જેથી કરીને એમાં ધેરફોર એટલે તેથી એન્ડ નો ધેરફોર એટલે તેથી તો વાક્ય લખવાનું અમી was angry અમી ગુસ્સે હતી સો અથવા ધેરફોર તો ઓપ્શન છે ધેરફોર તેથી she did not come for the picnic તેથી તે પિકનિકમાં આવી કે તો આ રીતના આપણે અલગ અલગ કન્જેક્શન છે એ કન્જેક્શન 29 આપણે જોયા આજે બરાબર અલગ અલગ કન્જેક્શન માં તમે મોસ્ટ ઓફ જોયું છે 29 ની અંદર સૌથી વધારે પૂછાતા કન્જેક્શન એટલે એન્ડ બટ એ દિવસે મેં તમને કીધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેશો તમે એન્ડ બટ ઓર અધરવાઇઝ સો ધેરફોર બીકોઝ બરાબર ધો એટ એટલે ધો ઓલ ધો ઇવન ધો વાળા બધા બરાબર 8 થી 10 કન્જેક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફરીથી એકવાર કહી દો એન્ડ બટ ઓર અધરવાઇઝ સો ધેરફોર બીકોઝ એટ ધો ઓલ ધો ઇવન ધો વાળા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ 29 કન્જેક્શન આપણે આ 10મા ધોરણના ગ્રામરની એક્સરસાઇઝ છે તમને ખ્યાલ આવે બીજા પેમ્પલેટ 10મા ધોરણના ગ્રામરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્જેક્શન એટલે આપેલા એટલા કન્જેક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિવાયના બુસ છે વેન વેર વાય છે એની પણ ક્યારેક ખાલી જગ્યા પૂરવાની આવે છે એડિટિંગમાં એની અંદર આપણે જોશું આના પછીનો ટોપિક આપણો છે એડિટિંગ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આવતીકાલે સ્ટાર્ટ કરીશું ઓકે તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ